તો ગુજરાતમાં જેટલા બળાત્કારી, જેટલા ખનીજ માફિયા, જેટલા બુટલેગરો, જેટલા વ્યાજ માફિયાઓ, જેટલા તોડબાજો, જેટલા કટકીબાજો, જેટલા ભેળસેળિયાઓ છે એ તમામના ફોટા ભાજપના એક એક નેતા સાથે મળશે. જેટલા તોડબાજો, જેટલા માફિયા, જેટલા બુટલેગર, જેટલા ડ્રગ્સના પેડલરો, જેટલા કટકીબાજો, તમે ગુજરાતનો કોઈ છેડો નહીં મળે. બાકી હર્ષભાઈ પોતે રાજકીય માણસ છે, એ તો કોઈના માટે હેલફેલ બોલશે, કોઈને ખરાબ ચિતરવાના પ્રયત્ન કરશે, એ રાજકીય માણસ છે. પરંતુ જે પૂર્વ કચ્છના એસપીએ જે કૃત્ય કર્યું છે, આ કૃત્ય આવનાર 100 વર્ષ સુધી ખાખી વર્દીને કોઈ પણ વોશિંગ પાવડરથી ધોઈએ તો દાગ ન જાય, આવડો દાગ કચ્છના પૂર્વ એસપીએ પોલીસ વિભાગને લગાવ્યો છે. રાજકીય માણસ કોઈ કૃત્ય કરશે તો સમજી શકાય, પણ જ્યારે પોલીસનો માણસ અને એ પણ એસપી દરજ્જાનો માણસ, હું માનું છું કે આવનાર વર્ષો સુધી આ ઘટનાને ઇતિહાસ યાદ રાખશે. કોઈ એક રાષ્ટ્રીય પાર્ટીના રાષ્ટ્રીય નેતાને ખરાબ ચિતરવા માટે સમજ્યા વિચાર્યા વગર કોઈ પણ નકલી ઈડીમાં પકડાયેલા માણસ સાથે જોડી દેવો, એને પૈસા આપ્યા છે, પાર્ટીને ચલાવવા ફંડ આપ્યું છે, આવી બેબુનિયાદ વાતો કરી અને કોઈ નેતાને ખરાબ ચિતરવાના જે પ્રયત્નો થયા છે એસપી દ્વારા, એ આવનાર સમય ક્યારેય નહીં ભૂલે. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને જે કાંઈ ગોપાલભાઈ અને મનોજભાઈના સમર્થકો છે, આમ આદમી પાર્ટીના સમર્થકો છે, એની સાથે સાથે જે પ્રમાણિક લોકો ગુજરાતમાં છે, ખૂબ આક્રોશ સાથે આજે એસપી સામે આક્રોશ ઠાલવી રહ્યા છે કે ખરેખર જ્યારે આવા કોઈ પ્રમાણિક વ્યક્તિને પણ કોઈ જ પ્રકારનું લેવા દેવા નથી, માત્ર એક ફોટો એની સાથે આવવાથી જો આવડા મોટા દાગ લગાવવામાં આવતા હોય તો સામાન્ય લોકો સાથે શું થશે? આજે ગોપાલભાઈ ઇટાલિયા સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી જે રીતે અત્યારે ગોપાલ ઇટાલિયા અને મનોજ છોરટિયા ઉપર જે ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે એ સદંતર ખોટો છે. આવી રીતે હોવું ના જોઈએ. એક રીતે આ તાનાશાહી છે સરકારની.